સુરક્ષાને લઈને સવાલ, કારણ કે વ્યક્તિગત કારણોસર કે પછી અન્ય કોઈ રંજિશને ધ્યાનમાં રાખીને લોકો કઈ હદે ગુનાખોરી તરફ વધી રહ્યા છે, હિંસક પ્રવૃત્તિ તરફ વધી રહ્યા છે, ત્યારે સવાલો થાય સ્વાભાવિક છે. અને એ સવાલો જે છે તે કાયદો વ્યવસ્થાને ખુલ્લા પડકાર ફેંકનાર છે. એ તમામ લોકો હવે કાબુ બહાર થઈ રહ્યા છે. સવાલો જે છે તે મેં આપને બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે કે શા માટે, કેમ ક્રાઇમ કેપિટલ બનતું જઈ રહ્યું છે અમદાવાદ જેવું શહેર, જ્યાં લોકો રોજગારી માટે આવે છે, પોતાના સપનાનું શહેર, અને ત્યાં શું થઈ રહ્યું છે એ આપણે સૌ કોઈ જાણી રહ્યા છે. આ અસામાજિક તત્વોમાં કેમ કોઈ ડર નથી? પોલીસ પેટ્રોલિંગ કરે છે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, કાયદાની જોગવાઈઓ છે, છતાં પણ આ અસામાજિક તત્વોમાં જાણે કોઈ ડર નથી. ભૂલી જાય છે કે શું તેઓ કરી રહ્યા છે. નાની નાની બાબતોમાં કોઈક રંજિશ રાખીને અને બદલાની ભાવનામાં ક્યાંક લોકો નહીં હત્યા સુધી લોકો પહોંચી જતા હોય છે. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે કેમ વધી રહી છે આ પ્રકારની હત્યાની ઘટનાઓ? આ સવાલ થાય સ્વાભાવિક છે અને ખુલ્લો પડકાર ફેંકે છે એ તમામ લોકોને જે સભ્ય સમાજમાં રહી રહ્યા છે. સરકારને, સિસ્ટમને, ગુનાખોરી અને ગુનેગારોને, પોલીસનો કેમ કોઈ ડર નથી? આ આખી જે કાયદો વ્યવસ્થાની જે વ્યવસ્થાપન છે સરકારનું, અને તેની ક્ષમતા પર પણ હવે સવાલો થઈ રહ્યા છે કે શું એ કોઈ ક્ષમતામાં ક્યાંક કમી રહી ગઈ છે, ક્યાં ત્રુટી છે, અને તેના કારણે આ પ્રકારના લોકો બેફામ થઈ રહ્યા છે, છાકટા બની રહ્યા છે, મન ફાવે એમ ત્યાં જાહેરમાં અને લોકોને મારી નાખતા હોય છે. તહેવારનો સમય છે અને આ નવરાત્રિનો તહેવાર, લોકો મોડી રાત સુધી નવરાત્રિમાં માતાની આરાધના કરશે, ગરબા કરશે, પણ આ હવે જવાબદારી અહીંયા પોલીસની પણ વધી રહી છે. ન માત્ર પોલીસ, પણ સાથે સાથે એ તમામ લોકોની જે સમાજમાં રહી રહ્યા છે, સમાજની જે આખી વ્યવસ્થા છે, તેમાં જુઓ કઈ રીતને આ બદલાવ આવી રહ્યા છે. આ બદલાવ જે છે તે પણ એક મોટો પડકાર છે. અને આપણે કેટલીક વિગતો બતાવી રહ્યા છે જે થયું છે આપણા શહેર અમદાવાદમાં જે ઘટનાઓ બની, તેમાં 19 ઓગસ્ટની વાત કરીએ. 19 ઓગસ્ટના રોજ સૌ કોઈને ખ્યાલ છે 7th ડે સ્કૂલ, અને તેમાં ધોરણ 10ના વિદ્યાર્થી આ નયન સંતાણી જાહેરમાં તેની હત્યા કરવામાં આવી હતી. અને પરિસરની બહાર અને તેની આસપાસ જ્યાં આ હત્યાનો બનાવ બન્યો, ત્યારબાદ 23 ઓગસ્ટ મેઘાણીનગરમાં નીતિન પટની નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી. અને તેના કારણો કેવા સામે આવી રહ્યા છે? ખૂબ જ મામૂલી હોય, એકદમ સામાન્ય બાબત હોય, અને તેમાં લોકો આ પ્રકારના ખૂની ખેલ કરી રહ્યા છે. આ ખરેખર ગંભીર બાબત છે અને બદલાતા સમયની આ સૌથી મોટી ચેલેન્જીસ છે તમામ લોકો માટે. તેના મા બાપ હોય, તેનો સમાજ હોય, કે પછી સરકાર, કે પછી આપણી સિસ્ટમ કેમ ના હોય. 24 ઓગસ્ટના રોજ શું થયું હતું તે પણ આપણે જાણી લઈએ. 30 વર્ષના એક શ્રમજીવી યુવકની ઘોડાસર બ્રિજ નીચે હત્યા કરવામાં આવી હતી. અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે પશ્ચિમની સરખામણીમાં પહેલેથી જ્યાં પંકાયેલો રહ્યો છે, જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધારે આપણે જોયું છે, અને ત્યાં આ પ્રકારના બનાવો હજી બની રહ્યા છે, ત્યાં સ્થિતિ સુધારવાની પણ વધુ જરૂર છે. 12 સપ્ટેમ્બરની વાત કરીએ, પાલડીમાં બ્રિજ નીચે નેન્સલ ઠાકોર નામના યુવકની હત્યા. આપણે જોયું કે કઈ રીતે એ વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી. 13મી સપ્ટેમ્બરે આ બિલ્ડર હેમંત રૂદાણીની, એટલે કે ગઈકાલે તેની હત્યા કરવામાં આવી હતી. એટલા માટે જ આજે આ મંચ પરથી આપણે સવાલ ઉઠાવી રહ્યા છે કે ક્યાં છે એ પોલીસની કાર્યવાહી, આખી સિસ્ટમ, જેના માટે આપણે સૌ કોઈ ક્યાંક જવાબદાર છીએ. કારણ કે બદલાતા સમયમાં, આ યુગમાં તમામ લોકોની જવાબદારી વધી રહી છે.